નમસ્કાર. કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાતની એસએમસી કોલેજ ઓફ ડેરી સાયન્સ આણંદના ડેરી બિઝનેસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વેટનરી એન્ડ એનિમલ સાયન્સીસ રિસર્ચ કાઉન્સિલ અંતર્ગત મેસિવ ઓપન ઓનલાઈન કોર્સના ભાગરૂપે પશુ માનવ પ્રતિસંચારિત રોગો પરનો વિડીયો ડૉક્ટર કૃણાલકુમાર સી કમાણી, ડૉક્ટર મૌલિકકુમાર શ્રી પ્રજાપતિ તેમજ ડૉક્ટર સંજયકુમાર જે જાદવ દ્વારા બનાવવામાં આવેલ છે. તેમજ આ વિડીયો ડૉક્ટર જે.એચ. ચૌધરી, આસિસ્ટન્ટ પ્રોફેસર, કોલેજ ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, કામધેનુ યુનિવર્સિટી આણંદ દ્વારા સમીક્ષા કરવામાં આવેલ છે, જે વિડીયો આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. સૌ પ્રથમ પશુ માનવ પ્રતિસંચારિત રોગોનો પરિચય મેળવીશું. પશુ માનવ પ્રતિસંચારિત રોગો એટલે શું? પશુઓ દ્વારા માણસમાં અને માણસ દ્વારા પશુઓમાં કુદરતી રીતે ફેલાતા રોગને પશુ માનવ પ્રતિસંચારિત રોગો તરીકે ઓળખાય છે. WHO અને FAO 1959 સંયુક્ત નિષ્ણાત સમિતિના આધારે જે રોગો પશુઓ દ્વારા માનવીમાં ફેલાય છે એવા રોગોને પ્રતિસંચારિત રોગ કહેવાય છે. પ્રતિસંચારિત રોગને અંગ્રેજીમાં ઝૂનોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઝૂનોસિસ આ શબ્દ ગ્રીસ ભાષામાંથી લેવામાં આવ્યો છે. ઝૂ એટલે કે પ્રાણી અને નોસિસ એટલે કે રોગ. અત્યાર સુધી લગભગ 300થી વધારે રોગો પ્રતિસંચારિત રોગ તરીકે જાણવામાં આવ્યા છે. સૂક્ષ્મજીવોના આધારે રોગોનું વર્ગીકરણ જોઈએ તો જીવાણુજન્ય રોગોમાં કાળિયો તાવ, ક્ષય, બ્રુસેલોસિસ, લેપ્ટોસ્પાયરોસિસ, ગળસુંડાના જીવાણુથી થતો ચેપ, લિસ્ટેરિયોસિસ. વિષાણુજન્ય રોગોમાં ગાય વર્ગનો શીતળા, ખરવા મોવાસા, હડકવા રેબિસ, બર્ડ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, કાઉપોક્સ, કોંગો ફીવર. ફૂગજન્ય રોગોમાં જોઈએ તો દરાજ, કેન્ડિડોસિસ, એસ્પરજિલોસિસ, ક્રિપ્ટોકોકોસિસ. કૃમિજન્ય રોગોમાં દૂષિત માંસથી થતો પટ્ટી કૃમિનો રોગ, ખસ, પશુનો પરોપજીવીથી થતો ચકરીનો રોગ, ચપટા કૃમિનો રોગ, ગોળ કૃમિનો રોગ, રિક્ટસીયલમાં ક્યુ ફીવર. પ્રતિસંચારિત રોગનો ફેલાવો જનરલી બે રીતે થતો હોય છે, પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે. પ્રત્યક્ષ રીતે રોગનો ફેલાવો જોઈએ તો સૂક્ષ્મ કણો દ્વારા ક્ષય જેવા રોગ થાય છે, સીધા સંપર્ક દ્વારા શીતળાના રોગ થાય છે, માટીના સંપર્કથી ધનુર જેવા રોગ થાય છે, પ્રાણી કરડવાથી હડકવા જેવા રોગ થાય છે, તેમજ માતાના ગર્ભથી બચ્ચાને થતા રોગમાં ટોક્સોપ્લાઝમોસિસ જેવા રોગ થાય છે. પરોક્ષ રીતે જો રોગનો ફેલાવો એ પરોપજીવી દ્વારા, જેમ કે મહામારી જે ઉંદર દ્વારા ફેલાય છે, વાહક દ્રવ્યો દ્વારા જેમ કે દૂધ દ્વારા ટીબી, લોહી દ્વારા હિપેટાઇટિસ બી, એઇડ્સ વગેરે, હવા દ્વારા ટીબી તેમજ નિર્જીવ દ્રવ્ય દ્વારા જેમ કે ડિપ્થેરિયા જેવા રોગનો ફેલાવો થાય છે. પ્રાણીઓમાં થતા ક્ષયરોગ વિશેની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધારે ટીબીના કેસ ભારતમાં નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે ભારત દેશમાં દર 3 મિનિટે 2 લોકોના મૃત્યુ થાય છે. ક્ષયરોગને આપણે ટીબીથી પણ જાણીએ છીએ અને પ્રાણીઓમાં દુનિયામાં થતો ભારે ભયંકર રોગ છે. આ રોગ જીવાણુથી પશુઓમાં પ્રતિસંચારિત રોગ છે. ક્ષય રોગ મોટાભાગે બધા પ્રાણીઓમાં થાય છે. ભારતમાં 4 લાખ લોકો દર વર્ષે ટીબીના કારણે મૃત્યુ પામે છે. પશુ ક્ષય માઇકોબેક્ટેરિયમ બોવિસ નામના જીવાણુથી થાય છે. આ રોગમાં મુખ્યત્વે ફેફસાને અસર કરે છે, પરંતુ બીજા ભાગોને પણ તે અસર કરે છે. ચેપગ્રસ્ત વ્યક્તિના કફ કે છીંક શ્વાસમાં લેવાથી, રોગિષ્ટ પશુનું કાચું દૂધ પીવાથી આ રોગ થઈ શકે છે. ક્ષય રોગ એ સામાન્ય રીતે ફેફસાને અસર કરે છે, તેમજ ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર
હાડકાં, સાંધા અને ત્વચાને પણ અસર કરી શકે છે. ટીબી મુખ્યત્વે માણસમાંથી જાનવરોમાં અને જાનવરોમાંથી માણસમાં ફેલાય છે. લેપ્ટોસ્પાયરોસિસ રોગ વિશે જાણીએ. ચોમાસાની ઋતુ પછી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસિસ રોગ વધારે જોવા મળે છે. તેના જીવાણુ લાંબા, પાતળા, વાંકડિયા પ્રકારના છે. ઉંદર વર્ગના પ્રાણીઓની કિડનીમાં જીવાણુઓ રોગ ન કરતા સુષુપ્ત અવસ્થામાં રહે છે અને તેના મૂત્ર મારફતે શરીરની બહાર ફેંકાઈ જમીન અને પાણીને દૂષિત કરે છે. ચોમાસામાં વરસાદ પડવાથી તેમજ શેરડી, ડાંગર, કેળ જેવા વધુ પાણીની જરૂરિયાતવાળા પાકોમાં ખેતરોમાં પાણી ભરાતા દરની અંદર છુપાયેલા ઉંદરોના મૂત્ર તેમજ મરેલા ઉંદરના શરીરમાંથી બહાર પડતા જીવાણુઓ પર્યાવરણને દૂષિત કરે છે અને જીવાણુઓથી દૂષિત થયેલા પાણી, માટી વગેરેના સંપર્કમાં આવવાથી માણસોને રોગ થાય છે. એના ચિહ્નો મનુષ્યોમાં અવધિ એ 6 થી 12 દિવસ. એના ચિહ્નો જોઈએ તો તેમાં ખૂબ જ તાવ આવવો, ઉબકા ઉલટીઓ થવી, નસકોરી ફૂટવી, પેટનું દર્દ થવું, સંધિવા, આંખ આવવી, કિડનીનો સોજો, મેનેન્જાઇટિસને લઈને માથાનો દુખાવો, કમળો, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા, ઊંઘ ન આવવી, પેશાબમાં આલ્બ્યુમિન આવવું, શ્લેષ્મ, ત્વચામાંથી રક્તસ્રાવ વગેરે ચિહ્નો દેખાય છે. રોગ કાબુ બહાર જતાં રોગીનું મૃત્યુ ફેફસાં કામ કરતા બંધ થઈ જવાને લીધે થાય છે. મનુષ્યોમાં આ રોગનું માનવ વચ્ચેનું પ્રસારણ બિલકુલ નહિવત છે. લેપ્ટોસ્પાયરોસિસ વિશે વધુમાં જોતા રોગના ચિહ્નો જોવા મળતા જ રોગનું તાત્કાલિક નિદાન કરાવી અને ડૉક્ટરની સલાહ મુજબની દવાનો કોર્સ કરવો જોઈએ, જેથી રોગ નિયંત્રિત થઈ શકે છે. રોગ થતો અટકાવવા આ રોગ થતો હોય તે વિસ્તારમાં ખેતરમાં કે અન્ય વ્યવસાય જેમાં દૂષિત જમીન, પાણી કે વનસ્પતિની શંકા હોય ત્યાં ખુલ્લા પગે ન ફરતા એપ્રન, ગમબૂટ, હાથના મોજા વગેરેનો ઉપયોગ કરવાથી દૂષિત થયેલા વસ્તુઓના સીધા સંસર્ગમાં આવવા છતાં રોગના જીવાણુઓ ચામડી મારફત શરીરમાં પ્રવેશી શકશે નહીં અને આ રીતે દૂષિત વાતાવરણમાં કામ કરવા છતાં રોગ થવાની શક્યતા ઘટાડી શકાશે. સ્નાનાગાર કે પાણીના બીજા સ્ત્રોતને ક્લોરીનથી જંતુમુક્ત કરવા જોઈએ. મનુષ્યના આવાસો કે શેરડી, કેળ, ડાંગરના ખેતરો જેમાં અનાજ, ઉંદર કે જેને રોગ માટે વાહક ગણવામાં આવે છે તેનાથી સુરક્ષિત રાખવા જોઈએ અને ખેતીનું યાંત્રિકરણ કરી દેવું જોઈએ. લેપ્ટોસ્પાયરોસિસ રોગનો વ્યાપક ફેલાવો કે મહારોગ થઈ જાય ત્યારે કૂતરાઓને તેમની રહેવાની જગ્યાઓ પર બાંધીને રાખવા જોઈએ. પાળેલા કૂતરાઓને રોગપ્રતિકારક રસી આપવી જોઈએ. વિભિન્ન વ્યવસાયિકો જેમ કે અનાજ, શેરડી, ડાંગરના ખેતરમાં કામ કરનારા, તરવૈયાઓ, ખાણિયા મજૂરો કે ખાણના કર્મચારીઓ, કૂતરા પાળવાવાળા, પશુધન સંભાળનારા, ગંદા નાળા સાફ કરવાવાળા વગેરેને સ્વાસ્થ્ય સંબંધિત શિક્ષણ આપવું જોઈએ. શરીર પર પડેલા ઘાવ, જખમ, ચાંદા, કાપા, કીટકના ડંખ પર મલમપટ્ટી લગાવીને ખેતકામ કરવા જોઈએ. હવે બ્રુસેલોસિસ રોગ વિશે જોઈશું. આ રોગનો ફેલાવો કરતા પરિબળોમાં આ રોગનો ફેલાવો રોગિષ્ટ પશુના પ્રત્યક્ષ સંસર્ગથી અને તેમના દ્વારા પ્રદૂષિત થયેલ પશુજન્ય પેદાશો અને પાણી દ્વારા સહેલાઈથી થાય છે. રોગિષ્ટ પશુઓના ગર્ભાશયના સ્ત્રાવ દ્વારા આ જીવાણુઓ વાતાવરણમાં ભળે છે અને વાતાવરણમાં ઘણા લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. તંદુરસ્ત પ્રાણીઓમાં પ્રદૂષિત ઘાસ પાણી દ્વારા, આંખો દ્વારા, ચામડી દ્વારા અથવા તો શ્વાસ લેતી વખતે આ જીવાણુઓ શરીરમાં દાખલ થાય છે. આ ઉપરાંત રોગિષ્ટ નર પશુના વીર્યદાન દ્વારા પણ માદા પશુમાં આ રોગનો ફેલાવો થાય છે. રોગનું પ્રતિસંચારિત રોગ તરીકે મહત્વ.
આ રોગ રોગિષ્ટ જાનવરના સંપર્ક દ્વારા અથવા રોગિષ્ટ જાનવરનું તાજું ઉકાળ્યા વગરનું દૂધ તથા દૂધની બનાવટો ઉપયોગમાં લેવાથી મનુષ્યમાં વધારે જોવા મળે છે. આ રોગના ચિહ્નોમાં તાવ આવે છે, જે એકધાર્યું ના રહેતા ચઢ ઉતર કરે છે તથા શરીરના સાંધામાં સતત દુખાવો થાય છે અને અશક્તિના ચિહ્નો જોવા મળે છે. આ રોગના જીવાણુ પશુની મેલી ખુલ્લા હાથે પકડવાથી પણ ફેલાય છે. બ્રુસેલોસિસના ચિહ્નો વિશેની વાત કરીએ તો ગર્ભાવસ્થાના પાછલા 3 મહિના દરમિયાન ગર્ભપાત થઈ જાય છે. ગર્ભપાત પછી મેલી પડતી નથી. પશુના પગના સાંધામાં સોજો આવે છે, જેને હાઇગ્રોમા કહે છે. માણસમાં સતત 2 થી 3 મહિના સુધી ઉતાર ચઢાવવાળો એકાંતરા દિવસે તાવ આવે છે, સાંધાનો દુખાવો અને પુરુષોમાં વૃષણ કોથળીમાં સોજો આવે છે. એનું નિયંત્રણ જીવનમાં એકવાર 4 થી 8 મહિનાની ઉંમરની વાછરડી પાડીઓને ચેપી ગર્ભપાત વિરોધી રસી મુકાવવી જોઈએ. રોગી પશુને તરત જ બીજા તંદુરસ્ત પશુઓથી ઓછામાં ઓછા 1 મહિના સુધી અલગ બાંધવું જોઈએ. રોગિષ્ટ પશુનું દૂધ ઉકાળીને જ પીવું જોઈએ. ગર્ભપાત થયેલ ગર્ભ, મેલી અને તેના સંપર્કમાં આવેલી બધી જ વસ્તુઓ માટી, ઘાસ, પૂળા, દાણ, છાણ અને મૂત્ર વગેરે બાળી દેવા અથવા ઓછામાં ઓછા 4 ફૂટ ઊંડા ખાડામાં મીઠું તથા ચૂનો નાખી દાટી દેવા જોઈએ. જાનવરને બાંધવાની જગ્યા જૂની અને નવી બંને પર તથા વાડામાં દિવાલ અને ભોંય તળિયે કોસ્ટિક સોડાના 1% દ્રાવણ એટલે કે 1 લીટર પાણીમાં 10 ગ્રામ મુજબનો સતત 15 દિવસ સુધી દિવસમાં 1 વાર છંટકાવ કરવો. હવે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર વિશે જોઈશું. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર એક વિષાણુજન્ય રોગ છે, જે બુન્યાવિરિડ પરિવારના RNA વાયરસ દ્વારા થાય છે. મુખ્યત્વે ઈતરડી કરડવાથી આ રોગ થાય છે. આ રોગ ઈતરડી કરડ્યાના 5 થી 6 દિવસ પછી થાય છે. આ રોગ હાલમાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં અને ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં અને ભૂતકાળમાં અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક કોલાટમાં જોવા મળેલ હતો. આ રોગનો મૃત્યુદર સામાન્ય રીતે 30% જોવા મળે છે. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર નામના રોગને સૌપ્રથમ સોવિયત પ્રદેશના વૈજ્ઞાનિકોએ ઈસવીસન 1944માં ઓળખ્યો હતો. આ રોગ સૌપ્રથમ ક્રિમિયાની અંદર 1944માં જોવા મળેલ, જે બાદ 1956માં કોંગોમાં જોવા મળેલ, જેના કારણે તેને ક્રિમિયન કોંગો તરીકે ઓળખવામાં આવે છે. માણસોમાં કોંગો ફીવરના લક્ષણોમાં કિડની અને લીવર ફેલ્યોર, ચામડી પર ચકમા પડે છે, ખૂબ તાવ આવે છે, જલ્દી સારવાર ન મળે તો મૃત્યુ નીપજે છે, શરીર પર ચાંદા પડી જાય છે, આંખો લાલ થઈ જાય છે, શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે, પેશાબમાં લોહી આવે છે, નાકમાંથી લોહી પડે છે, યકૃતનો સોજો આવે છે, મૂત્રપિંડ ખરાબ થઈ જાય છે, સાંધા દુખાવા વગેરે થાય છે, તેમજ રક્તસ્રાવ પણ જોવા મળે છે. આ રોગના નિદાનની વાત કરીએ તો રોગ દરમિયાન પશુઓના લોહીમાં વાયરસ વિરોધી એન્ટીબોડી જોવા મળતા હોય છે, જેની ચકાસણી એલિસા ટેસ્ટ, CFT અને ઇનડાયરેક્ટ ફ્લોરોસન્ટ એન્ટીબોડી ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. વાયરસની ઓળખ કરવા માટે દર્દીના લોહી અને લાળના નમૂના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે મોકલવામાં આવે છે. આ રોગના સારવાર વિશે વાત કરીએ તો આ રોગની સારવાર માટે મનુષ્યોમાં રિબાવિરિન નામની એન્ટીવાયરલ દવાનો ઉપયોગ થાય છે. આ રોગ અટકાવવાના ઉપાયોમાં પશુ ચિકિત્સક અધિકારીનો સંપર્ક કરી ઈતરડી નિયંત્રણ માટેના યોગ્ય પગલાં લેવા જોઈએ. ઈતરડી નિયંત્રણ માટે વપરાતી દવાનો ડોઝ જાણી પશુના શરીર ઉપર આંખ, નાક, મોં, યોની, ગુદાનો ભાગ સિવાય તેમજ રહેઠાણની જગ્યા અને દિવાલની તિરાડમાં છંટકાવ કરવો જોઈએ. પશુઓના રહેઠાણમાં 75 મિલીમીટર ફોર્મેલિન અને 50 ગ્રામ પોટેશિયમ પરમેંગેટની 100 ચોરસ ફૂટ જગ્યા માટેથી ધૂમીકરણ કરવું.
પશુઓના રહેઠાણની આસપાસના બિનજરૂરી ઘાસનો નાશ કરવો, ઉકરડા માનવ રહેઠાણથી દૂર રાખવા, દૂધ ઉકાળીને ખોરાક તરીકે જ ઉપયોગ કરવો, તેમજ કાચું માંસ ખાવું નહીં. હડકવા રોગ વિશે માહિતી મેળવીશું. હડકવાને અંગ્રેજીમાં રેબિસ કહે છે. હડકવા એ વિષાણુ દ્વારા થતો ખૂબ જ ગંભીર રોગ છે. આ રોગ વ્યક્તિના ચેતાતંત્ર અને માનસતંત્ર પર હુમલો કરે છે અને તેનો ચેપ મગજ સુધી પહોંચતા માણસ મૃત્યુ પામે છે. આ રોગ સૌથી જૂના પુરાણા રોગોમાંનો એક છે. આ રોગ મોટે ભાગે ગરમ લોહી ધરાવતા એવા ભૂચર અને ખેચર સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે. દાખલા તરીકે કૂતરામાં, વરુમાં, શિયાળ, બિલાડી, જંગલી બિલાડા, સિંહ, ગાય, ભેંસ, વાંદરા, માકડા, ચામાચીડિયા અને મનુષ્ય વગેરેમાં જોવા મળે છે. હડકવાથી વિશ્વભરમાં દર વર્ષે 55,000 લોકો મૃત્યુ પામે છે, જેમના 95% જેટલા મૃત્યુ ફક્ત એશિયા અને આફ્રિકામાં જ થાય છે. કુલ મૃતકના 97% તો ફક્ત હડકાયા કૂતરા કરડવાને પરિણામે જ હોય છે. હડકવાનો વાયરસ સામાન્ય રીતે હડકાયા પશુની લાળ અને જ્ઞાનતંતુમાં જોવા મળે છે. મોટે ભાગે આ વિષાણુનો માનવ શરીરમાં પ્રવેશ તે પશુના કરડવાથી થાય છે. હડકાયું પશુ આક્રમક સ્વભાવ ધરાવતું હોય તો પણ અને રંજાડ્યું ના હોવા છતાં કરડી જાય છે. હડકવાના વિષાણુ મનુષ્યના શરીરમાં પહોંચ્યા પછી ચેતાતંત્રમાં દાખલ થાય છે અને ત્યારબાદ તે મગજ સુધી પહોંચે છે. વાયરસ માનવ મગજની અંદરના ભાગમાં પહોંચ્યા પછી દર્દી હડકાયો બને છે. ત્યારબાદ ગમે તેટલી સારવાર કે સાર સંભાળ છતાં પણ 2 થી 10 દિવસમાં તેનું મોત નિશ્ચિત બને છે. હડકાયા બનેલા 99% દર્દી મૃત્યુ પામે છે. પરંતુ હડકવા થયા પહેલાં એટલે કે હડકાયું જાનવર કરડ્યા પછી યોગ્ય સમયમાં અથવા તો પહેલેથી જ હડકવાની રસી લીધી હોય તો હડકવાના વિષાણુ મગજ સુધી પહોંચી શકતા નથી અને પીડિત ઉગરી જાય છે. હડકવા રોગનો ઘરગથ્થુ તથા રસી દ્વારા ઈલાજ. જો હડકવા થયો હોય એવું કોઈ પ્રાણીએ કરડ્યું હોય તો 10 મિનિટ સુધી કરડ્યું હોય તે જગ્યાને ધોવો અને એક સ્વચ્છ પાટો કરડ્યું હોય તેના ઉપર ઢાંકી દો. ત્યારબાદ તરત જ તમારા ડૉક્ટરને સંપર્ક કરો અને હડકવાની રસીકરણના યોગ્ય તબક્કા મુજબ એટલે કે 0, 3, 7, 14 અને 28 દિવસ એમ 5 ઇન્જેક્શન મુકાવો. ક્યુટેનિયસ લિસ્માનિયોસિસ એ સેન્ડ ફ્લાય કરડવાથી થતો ચામડીનો રોગ છે. પ્રતિસંચારિત રોગના નિયંત્રણ માટેના પગલાં વિશે જોઈશું. પશુ તેમજ માનવ આવાસ પૂરતા હવા ઉજાસ અને મોકળાશવાળા હોવા જોઈએ. વાતાવરણીય સ્વચ્છતા જાળવવી જોઈએ. વધુ ધૂળિયા વાતાવરણને પાણીનો હળવો છંટકાવ કરી આરોગ્યપ્રદ કરી શકાય. પશુના છાણ મૂત્રના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરીએ. પશુને મેલી, મૃત પશુ કે બચ્ચાને ખુલ્લા હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં. જ્યારે પણ પશુઓમાં રોગ જણાય ત્યારે ખુલ્લા હાથે સ્પર્શ કર્યા બાદ સ્વચ્છ પાણી અને સાબુથી હાથ ધોવા જોઈએ. દૂધ, પાણી વગેરેને બરાબર ગાળીને ઉકાળીને વાપરીએ. માંસ, મચ્છી, ઈંડા વગેરેને બરાબર રાંધીને વાપરવા જોઈએ. ઘર, ગૌશાળા તેમજ જાહેર જગ્યાઓએ સુલભ શૌચાલયની વ્યવસ્થા કરીએ. શૌચક્રિયા બાદ તેમજ જમતા પહેલાં સ્વચ્છ પાણી અને સાબુથી હાથ પગ ધોઈએ. શરીર પરના ઘાવ, કીટક કરડવાથી થતા ગુમડા વગેરેનું ડ્રેસિંગ કરીએ. આવાસ ફરતે નિયમિત રીતે કીટકનાશક દવાઓનો છંટકાવ કરીએ. ઘરમાં મચ્છરદાની, ધૂપ જેવા સાધનોથી માખી, મચ્છર, ચાંચડ પર કાબૂ મેળવીએ. શ્વાસોશ્વાસ દ્વારા ફેલાતી બીમારીના સમયે ગૌશાળામાં જતા પહેલાં નાક, મોઢા પર કપડું બાંધી રાખીએ. પ્રતિસંચારિત રોગને અટકાવવા માટે પાયાના સિદ્ધાંતો: રોગ ના ફેલાવાની સાંકળને તોડવી, રોગવાહકથી પ્રાણીમાં થતા ફેલાવાને અટકાવવો,
સંવેદનશીલ પ્રાણી અને મનુષ્યને અલગ કરવા. અને છેલ્લે રોગ પ્રમાણે પશુઓમાં રસી મુકાવવાના સમય વિશે જોઈશું. ગળસુંડામાં ગાય, ભેંસ, બળદને દર વર્ષે ચોમાસા પહેલાં મે અથવા જૂન માસમાં રસી મુકાવવી જોઈએ. ખરવા મોવાસામાં ગાય, ભેંસ અને બળદને નવેમ્બર કે ડિસેમ્બરમાં રસી મુકાવવી જોઈએ. કાળિયા તાવમાં ગાય, ભેંસ, બળદ કે ઘેટા બકરાને દર વર્ષે ફેબ્રુઆરી કે માર્ચ માસમાં રસી મુકાવવી જોઈએ. ગાંઠિયા તાવમાં ગાય, ભેંસ, બળદ, ઘેટા બકરાને દર વર્ષે જૂન માસમાં રસી મુકાવવી જોઈએ. ચેપી ગર્ભપાતમાં ગાય, ભેંસ, સાંઠ અથવા તો પાડાને 6 થી 9 માસની ઉંમરે વાછરડી કે પાડીને જીવનમાં ફક્ત એકવાર રસી મુકાવવી જોઈએ. થાઇલેરિયોસિસમાં સંકર તેમજ પરદેશી ઓલાદના ગાય તેમજ બળદમાં દર વર્ષે રસી મુકાવવી જોઈએ. અને હડકવાની અંદર દરેક પશુને હડકાયું કૂતરું કે જાનવર કરડ્યું હોય તેવા દરેક પશુને કરડ્યા બાદ 0, 3, 7, 14, 30 અને 90મા દિવસે રસી મુકાવવી જોઈએ. અમને આશા છે કે પશુ માનવ પ્રતિસંચારિત રોગો પરની માહિતી આપને ખૂબ જ ઉપયોગી નીવડશે. આપનો ખૂબ ખૂબ આભાર.